અહીંયા બધા ચીકીને કહે ભાઈ તારે ડાયટિંગ જ કરવાનું. અહીંયા જો એક આઈટમ અત્યારે રેડી નથી, ખાલી અત્યારે આ ટમેટા અને ડુંગળી. ચાલો ભાઈ ભડકો કરે એનો સીન ઓય એમાંથી અંદરથી ફાઇનલી ભાઈ ભડકા કરીને વિડીયો લેવાઈ ગયા. હવે બીજે ક્યાંક હા બસ કાંઈ જોતા જાય આ કયા પરિવારનો લગ્ન હતા. હવે હેલો નમસ્કાર જય બાજુ વેલકમ ટુ માય ન્યુ લુક. તો ભાઈ અત્યારે સવારના વાગ્યા છે 7:30 અને આ બાજુ નાસ્તો રેડી થવા માંડ્યો છે. શું બનાવવાનું? ભાખરી, રોટલી, પૂરી, થેપલા, પરોઠા? હે ઓકે ભાઈ અત્યારે રોટલી અને આ બાજુ ચા. હવે અત્યારે નાસ્તો તૈયાર થઈ જાય એટલે ગાયો ગા કરી લે. હવે નાસ્તો એકાદ બે દી કરી લે પછી પાછું ડાયટિંગ ચાલુ કરવું બરાબર. પાછું 15 તારીખ પછી પાછું ચાલુ, શિવરાત્રી પછી એમ છે. હે શું ત્યારે ક્યાં પ્રસાદી છે ને? પ્રસાદી તો ખાવાની જોઈએ ને. હા તો એ તો તે દી તો પછી જમી લેવાનું હોય ને બધા ના રે ભાઈ. ત્યારે કાંઈ થોડુંક મારે એમને બેહાય. હા એટલે જ ને ત્યારે પછી હું જમવું પડે ને બધા ના. ચાલો ભાઈ નાસ્તો કરી લઈ. ચાલો બાજુ રોટલી તૈયાર સવારના નાસ્તામાં ને ચા લાવો હોય. ચા ઓકે ભાઈ ચા આવી જાય એટલે નાસ્તો કરી લઈ. રાતના 7 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી ઘરે આવી ગયો અત્યારે. અને અત્યારે હવે હમણાં થોડીક વારમાં જવાનું હોય ક્યાંક. માસીનો છોકરો રહ્યો ને એને ટૂંકમાં કેટરસની રીલ શૂટ કરવાની, તો હમણાં ત્યાં જવાનું. કેટરસને ટૂંકમાં લગન ગાડો આવે ને તો ભાઈ આવે નહીં, જો કે ચાલુ જ છે તો ચાલુ હોય ને તો ભાઈ એને ડેમો માટે કેટરસનું ટૂંકમાં કંઈક રાખ્યું હોય છે ઇવેન્ટમાં માસાને એને. તો હવે ટૂંકમાં ત્યાં જવાનું હોય અત્યારે એને રીલને. તો ભાઈ સારું ખાવાનું હોય છે તો આજનો દી ખાઈ લઈ બરાબર ને. ડાયટિંગ પાછું ચાલુ કરતાં પહેલાં રીલ શૂટ થઈ જાય ને શું કે ખવાઈ જાય થોડું ઘણું બરાબર. ગઈ ખેલે ગયા હતા ત્યાં તો કાંઈ 10-15 જાતની રોટલી ને પછી શાક 10-15 જાતના ને 10-15 જાતની મીઠાઈ ને પીઝા 7-8 જાતના ને બધું અલગ અલગ હતું. આજે જોઈએ શું હોય છે. હે હા એટલે જ ને. પછી લિક્વિડ ને બાસુંદી 5-6 જાતની ને મીઠાઈઓ ને એને મોઢામાં પાણી આવે. એમાં હું અમારા ઘરમાં બધાને ગયડું તો ફૂલ ભાવે. ગયડું વહેલું જાય ગમે એટલું, ટૂંકમાં ગમે એટલું હોય ગયડું આમ ફૂલ ભાવે. ગમે એ વસ્તુ ગયડી હોવી જોઈએ ને. અમુકને હોય ભાઈ ગયડું ન ભાવતું. અમારા ઘરમાં બધાને ફૂલ, એવું કંઈ ને કોઈને નહીં ભાવતું, બધાને ફૂલ ભાવે. હલે જઈને જો મોઢામાંથી પાણી આવે. ચાલો આ બાજુ જો વિડીયોગ્રાફર આવી ગયા અત્યારે અને વિડીયો શૂટ કરવાનો છે. તો ભાઈ હું જાઉં TN રાવનો સામાન આવી ગયો. સ્પોન્સર્ડ બાય TN રાવ. નહીં TN રાવ તો નથી તો ઓકે. તો હાલો ભાઈ હવે ડાયરેક્ટ નીકળી ત્યાં આવે. કઈ જગ્યાએ હે ક્યાં? 7 હનુમાન પાસે હે ગયા. ઓહો 7 હનુમાન પાસે લાગી 15-20 કિલોમીટર જેટલું થતું હોય છે કે વધારે? હા તો હાલો ભાઈ અત્યારે 7:15 7:15 થયે જોઈએ હવે કેટલા વાગે પોગી કેટલો ટ્રાફિક છે. ઓકે આમાં જો હજી 7.5 કિલોમીટર હજી આગું હે. હજી 15 થી 20 મિનિટ થાય પહોંચતા. અહીંયા ખાલી રોડ જો ફૂલ ખાબોચિયા નહીં બો ફૂલ કાકરા હે. અને હજી આમાં 1.5 કિલોમીટર કાપવાનું આવા રોડ ઉપર. ફાઇનલી હવે આટલો 2 કિલોમીટર ફૂલ ખડબડાટો રસ્તો કાઢ્યા ભાઈ. અત્યારે પોગી ગયા છીએ જ્યાં પોગવાનું હતું ત્યાં. હવે ફાઇનલી અત્યારે પોગી ગયા છીએ રીલ શૂટ કરવા માટે. ચાલ આજ છે ને ફાઇનલ. તું કોના લગનમાં આવ્યો? આઈ ડોન્ટ નો. ફાઇનલી આ રીતનો કાંઈક અહીંયા ગેટ છે. હવે જાય અંદર કેવું. આ ભાઈ સ્ક્રીન જ બંધ રાખી જોઈજો. ગમે લગનમાં ન જમી લે ગમે જમવા કામ ને ભાઈ. મોટા આવ્યા જમવાથી કામ ને પાડવાના જોઈએ ને. પહેલાં ઓલું કરી તો લે કેટરસનું ચાલુ થઈ જાય ને પછી અહીંયા પાડી લે. હે સારું જાય રહ્યું. અહીંયા કંઈક આ રીતે સ્ટેજ ને બધું ગોઠવેલું છે. આપણે તો આ આવડું ડિપાર્ટમેન્ટ આમ જ જાણ. હવે અત્યારે અંદર પોગી જાય. હવે જોઈએ હવે કઈ રીતે અહીંથી હવે બધું ચાલુ થાય છે. અહીંયા સલાડનું ને એવું હોય એવું લાગે છે. પહેલાં બધે આટો માર લઈ કઈ રીતે શું છે અને ભાઈ શૂટિંગ કરવાનું. ભાઈ પહેલાં સ્ક્રિપ્ટ બનાવવી જોઈએ શું કરવાનું. સ્ક્રિપ્ટ રેડી છે ભાઈ? ઓન ધ સ્પોટ જ સ્ક્રિપ્ટ બોલવી. ઓકે ભાઈ ઓન ધ સ્પોટ તૈયાર નથી રાખવાની સ્ક્રિપ્ટ, ડાયરેક્ટ આવીને ચાલુ કરી દેવાનું. અહીંયા શું છે? તવા મહેફિલ. હવે આ બધી વસ્તુ છે કાંઈક. આમાં હજી બધી ગોઠવવાનું બાકી છે. અડધું પડધું ગોઠવાઈ જાય પછી ચાલુ કરી દે. આપણે આટો માર લે. બધું તરેલા કેળા. હે તરેલા કેળા બધી તરેલી આઈટમ. હજી આઈટમો તો બધી અમુક બને અમુક બનવાનું બાકી છે. તે પેલા અહીંયા આને ચાલુ તો કરી દીધું અત્યારે શૂટિંગ લેવાનું. બધાને અહીંયા શું કહે બધા વાઇડ એંગલ બધા એમને
લઈ લઈશ શોર્ટ્સ. અહીંયા હજી બધી નાન ને એ બધું બને છે, એ બને ભાઈ આમાં રખાય પછી એક એક આઈટમનું લેવાનું. હા જો હું થોડાક દી પહેલાં મેં ડાયટિંગનો ચેલેન્જ લીધો હતો, તો એ ચેલેન્જ પૂરો તો ન થયો. અહીંયા બધા ચીકીને કહે ભાઈ તારે ડાયટિંગ જ કરવાનું. અહીંયા જો એક આઈટમ અત્યારે રેડી નથી, ખાલી અત્યારે આ ટમેટા અને ડુંગળી 2 જ આઈટમો અત્યારે રેડી છે. એને ખબર છે ડાયટિંગ ઉપર તો કરવાનું નથી. આવી જાય ભાઈ અહીંયા આવ્યા હોય તો ભાઈ ડાયટિંગ બધું આવી નથી, ભૂલી જાય એવું આપણે સમજી. અને આ ભાઈનું અત્યારે કેટરસ છે. શું કે ભાઈ? અરે શાંતિ, રોજ કેટરસ બરાબર જાય રહ્યું. આ બધું ટૂંકમાં એ ભાઈનું છે. જો માં જે વસ્તુ રેડી હતી કેળાની બધું અહીંયા તૈયાર થઈને રાખ્યું હોય. આ બધું ટૂંકમાં મિક્સ કરીને વચ્ચે રાખેલું હોય છે. અહીંયા જો અત્યારે સૂપ ચાલુ થઈ ગયું હોય તો ભાઈ હવે સૂપમાં તો વારો ન આવ્યો હરખું ઉતારવાનું, કારણ કે ત્યાં બધા અત્યારે લેવા માંડ્યા ને તો ઉતારા એમ છે નહીં હરખું. તો હવે આ માઇક બાઇક ચાલુ કરીને હવે આ બીજી બધી વસ્તુ જેમ આવતી જાય કાઉન્ટર ઉપર એમ ઉતારતા જાય. બાકી એમાં વારો નહીં આવે, ચાલુ થઈ જાય ને એકવાર તો ભાઈ આ માઇકો ચડાવી લઈ. ફાઇનલી સૂપમાં થોડા ઘણા પબ્લિક ઓછું થયું હતું તો ભાઈ સૂપનો વિડીયો લેવાઈ ગયો. હવે બીજું અહીંથી ચાલુ કરી એ પહેલાં પબ્લિક બધું આમ ભેગું થવા માંડે એટલે જમવાનું ચાલુ કરવા માંડે તે પહેલાં ઉતાર લઈ. શું થયું? લઈ આવતો શું હું કંઈક ભૂલાણું હોય ભાઈ? શું ભૂલાણું નથી કાંઈ? હા ભૂલાઈ ગયું. શું? હેન્ડસ્ફ્રી. હે? હેન્ડસ્ફ્રી દર વખતે આપણે શું કહેવાય ઓલું આવડું શું કહેવાય વોટ ઇઝ ધીસ? વોઇસ સાંભળવા માટે ઓલું શું કહેવાય માઇક કાઢવું પડે ને આમાંથી. ઓકે, આમાંથી ડાયરેક્ટ આ હેન્ડસ્ફ્રી ભરાઈ દે ને તો હું સાંભળી. જો ચાલુ થઈ ગયું એ તો ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ. આ તો અત્યારે સુવિધા એટલે બાકી ભાઈ એમને જ ઉતારેલા બધા આવી જાય પાછું એમને ઉતાર નાખશે. અને આ બાજુ ટીચુક ચાલુ થઈ ગયું હવે કાયો ઉતારે જો માઇક એટલે વાંધો નથી, બાકી આમાં અવાજ ન હમરે પાછળ આ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલુ હોય ને. અહીંયા જો રોટલી બને એના સીન શૂટ થઈ અને અમુક આઈટમ આવી ગઈ આવતા જાય એમ કરતા જાય. થોડી ઘણી થઈ ગઈ, થોડી ઘણી બાકી છે. અહીંયા તો જો અત્યારે જીરા રાઈસ ભાત છે, અહીંયા દાળ ફ્રાય રેડી છે અને રોટલી. પછી આ કાંઈક આઈટમ છે આ ખબર નહીં, તવા મહેફિલ. રોટલી બની ગઈ છે અને આ બાજુ બનાવે છે નાન. અત્યારે હવે ભઠ્ઠીમાં નાન નાખે એનો વિડીયો લઈ લેજે. રોટી ચલી ગઈ બરી ગઈ નાન. ચાલો ભાઈ અહીંયા કાંઈક હવે બને, શું બને એનો કાંઈક ખબર નહીં. ચાલો ભાઈ ભડકો કરે એનો સીન. ઓય એમાંથી અંદરથી અંદર નાખીને લઈ લે ફોન. ફાઇનલી ભાઈ ભડકા કરીને વિડીયો લેવાઈ ગયા. હવે બીજું કંઈક કરી. અહીંયા તો આ પંજાબી શાક અને નાનનું કાઉન્ટર છે. હવે આગળ જોઈ હે હું કેસ શું આનું ક્યાં તારે આવી જાય ભાઈ સંભળાઈએ. ચાલો આપણા જો એક્ટરને મોકલી દીધા ચમચી લેવા માટે, કારણ કે અહીંયા ચમચી ડાયરેક્ટ ડીશમાં જ લેવાની હતી. એટલે ચમચી લઈને હવે ચાકસી લિક્વિડ કેવું છે હવે રબડી. હા બસ, કારણ કે એમાં હું ડીશ લઈને એમાં ચમચી આપે હાઈ રે. તો આવો જુગાડ કરવો પડે. બધી આઈટમ એક ચાખવી હોય ને તો ચમચી છે ને અમારે ને તમારે ધોઈને હાઈરે રાખવી પડે, કારણ કે બાકી ઘડીએ વળી આમ લેવા જવી પડે. એટલે ભાઈ આવી રીતના હું કે ધોઈને અમારે હાઈર ખીચામાં જ રાખીએ ચમચી. બાકી એક આઈટમ કોઈ ખોટી લેવા જાય ઓલા બધા ડીશ લીધેલી હોય એટલે એકને એક બે ચમચી હાઈરે હોય. આમાં અત્યારે અમારે ધોઈને હાઈરે રાખવાની. તો હાલો ભાઈ હવે 2 કાઉન્ટર થઈ ગયા. હવે આ વૈચલું મેઇન કાઉન્ટર જ્યાં ઇટાલિયન આઈટમ ને એવું બધું છે તો ભાઈ ત્યાં જાય. હવે કયો ખાઈ લઈ પેલા ઉતારી જ લઈ. આવડું સલાડ કાઉન્ટર છે અત્યારે. હવે આમાં તો બધું ભેગું હોય. અહીંયા જો ઇન્દોરી ચાટ છે, આ ખાલી છે જો હવે આવી ગઈ. તો હવે ભાઈ ફાઇનલી બધી આઈટમો ચખાઈ ગઈ. હવે એક નાન અને પંજાબી શાક ચાખી લઈ પછી બે જાય અમે જમવા. અહીંયા જો આ બાજુ છે ટૂંકમાં શૂટિંગ તો લઈ લીધું હતું, બનતું હતું એનું, હવે ચાખવાનું બાકી. ક્યાં
કાઉન્ટર લઈ આવતો ભાઈ ડીશ લઈ લીધી. હવે આ ચાખી લઈ પંજાબી શાક અને નાન. અહીંયા જો ફાઇનલી આખી ડીશ લઈ લીધી છે અને આવડો લઈ છે અત્યારે કઠોળમાં. કાંઈ નહીં તો કઠોળમાં ઊભો હોય લેવા માટે. મારે તો આખી ભરાઈ ગઈ. હવે ફાઇનલી હવે જમાઈ ગયું. હવે આ બાજુ આઈસ્ક્રીમ એક ખાઈ લઈ. આઈસ્ક્રીમમાં આવડો આ જોતા લાગે અમેરિકન નટ્સ લાગે. અમેરિકન નટ્સ. જમી લીધું અને હવે જઈ ઘરે પતિ પેલા. અહીંયા ઓલો લાડવા હતા ને મસ્ત હતા. એક ખાતા જતા પાછો ચાખતો જાય. ફાઇનલી હવે ઉતારાઈ ગયું, રીલ મેં જમાઈ ગયું અને હવે ભાગી ઘરે. અને હવે અહીંયા જોતા જાય આ કયા પરિવારનું લગ્ન હતા. બાય ઓકે ભાઈ વેકરિયા પરિવારનું હતું. હવે ભાગી ડાયરેક્ટ ઘરે. ચાલો ભાઈ ઘરે પોગી ગયા છીએ ફાઇનલી. અને હાલ્યો કાઢો સોડા. કાઢવી તો તમારે પડે ને લે. રાતના 11 વાગવા આવ્યા છે અને આ બાજુ ઘરે પોગી ગયા. અને અત્યારે હવે સોડા લેવા તો સોડા બોડા પી લઈ અને ભાઈ સુઈ જાય. મને એમ કે હવે ટૂંકમાં કેટરસનું ઓલો શું કે ડેમો હોય છે, પણ ડેમો નહોતો. એ ટૂંકમાં લગ્ન જ હતા અને એમાં દાંડિયા નાઇટ હતી. તો ભાઈ એના પાર્ટી પ્લોટમાં એનો જમણવાર નહીં રાખ્યો હતો. તો ભાઈ એની ટૂંકમાં એડ કરવા માટે ગયા હતા. એડ શૂટ થઈ ગઈ છે. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.